નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ નિવૃત્ત પેન્શનરોના પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડરને લઈને। આજરોજ તારીખ 5/7/2026ની સાંજે આવી છે એક મહત્વની જાણકારી। તો પેન્શનર મિત્રો, શું છે આ મહત્વની જાણકારી તે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને હા, આ એક વાત તમે જરૂર જાણી લેજો, નહીંતર તમે પસ્તાશો। તો કઈ એવી વાત છે જે તમારે જાણવી જરૂરી છે, નહીંતર આગળથી પસ્તાવો થઈ શકે છે? તો તે પણ જાણવા માટે આજના વિડીયોમાં ખાસ કરીને અંત સુધી બન્યા રહેજો, એટલે બધી જ માહિતી તમને A to Z વ્યવસ્થિત રીતે સમજાઈ જશે। અને હા, હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય, તમે એક નિવૃત્ત પેન્શનર હોવ તો આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજે રોજ આવા જ નવા વિડીયો જોવા મળવાના છે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। તો જો તમે સરકારી સેવામાંથી નિવૃત્ત પેન્શનર છો અથવા તમારા પરિવારમાં કોઈ પેન્શન મેળવે છે, તો આજનો આ વિડીયો અંત સુધી જરૂર જોવો, કારણ કે આજે અમે આપણે એવી મહત્વપૂર્ણ માહિતી વિશે વાત કરવાના છીએ જે દરેક પેન્શનર માટે જાણવું ખૂબ જ જરૂરી છે। તો ખાસ કરીને જો તમે અથવા તમારા પરિવારના કોઈ સભ્ય, જેમાં માતા પિતા, દાદા દાદી કોઈ પણ પેન્શનર હોય, તો આજનો આ વિડીયો ખાસ કરીને અંત સુધી જરૂર જોજો, કારણ કે આજના વિડીયોમાં આપણે એવી મહત્વપૂર્ણ માહિતી વિશે વાત કરવાના છીએ જે દરેક પેન્શનર માટે જાણવી ખૂબ જ જરૂરી છે દોસ્તો। તો સૌથી પહેલાં વાત કરીએ તો ઘણા પેન્શનરો દર મહિને નિયમિત પેન્શન મેળવે છે, પરંતુ જ્યારે બેંકમાં કોઈ કામ પડે, ફેમિલી પેન્શન શરૂ કરાવવાની હોય, નામમાં સુધારો કરાવવાનો હોય અથવા કોઈ સત્તાવાર પ્રક્રિયા કરવાની હોય, ત્યારે સૌથી પહેલાં એક જ દસ્તાવેજ માંગવામાં આવે છે, તે છે પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર। તો જો આ દસ્તાવેજની સાચવણી ન કરવામાં આવે અથવા તેની વિગતોમાં ભૂલ હોય, તો ઘણી વખત પેન્શન સંબંધિત કામમાં વિલંબ થઈ શકે છે। તો ખાસ કરીને પેન્શન સંબંધિત કોઈ પણ કામ કરવાનું હોય, તો આ માટે સૌથી અગત્યનો દસ્તાવેજ હોય તો તે છે પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર। તો આ દસ્તાવેજની સાચવણી ન કરવામાં આવે અથવા તો તેની વિગતોમાં કોઈ ભૂલ હોય, તો ઘણી વખત પેન્શન સંબંધિત કામમાં પણ વિલંબ થઈ શકે છે દોસ્તો। તો સૌથી પહેલાં વાત કરીએ તો આ વિડીયોમાં આપણે જાણીશું કે પીપીઓ શું છે, પીપીઓ નંબરનું મહત્ત્વ શું છે, પીપીઓ ક્યાં ક્યાં ઉપયોગમાં આવે છે, પીપીઓ ખોવાઈ જાય તો શું કરવું, અને પીપીઓમાં ભૂલ હોય તો કેવી રીતે સુધારવી, દરેક પેન્શનરે કઈ સાવચેતી રાખવી જોઈએ। તો ચાલો શરૂઆત કરીએ આજના આ વિડીયોની। તો સૌથી પહેલાં વાત કરીએ તો પીપીઓ એટલે શું? તો પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર તો નિવૃત્તિ પછી સંબંધિત વિભાગ દ્વારા આપવામાં આવતો આ એક અધિકૃત દસ્તાવેજ છે। તો આ દસ્તાવેજના આધારે તમારા બેંક ખાતામાં દર મહિને પેન્શન જમા કરવામાં આવે છે। તો દરેક પેન્શનરને અલગ અલગ પીપીઓ નંબર આપવામાં આવે છે। તો આ નંબર તમારા પેન્શનની કાયમી ઓળખ છે। તો ખાસ કરીને જ્યારે કોઈ કર્મચારી નિવૃત્ત થતા હોય, ત્યારે સંબંધિત વિભાગ એટલે કે જે વિભાગમાં કામ કરતા હોય, તે વિભાગ દ્વારા આપવામાં આવતો આ એક અધિકૃત દસ્તાવેજ છે। તો આ દસ્તાવેજને આધારે તમારા બેંક ખાતામાં દર મહિને પેન્શન જમા થતું હોય છે। તો દરેક પેન્શનરે અલગ અલગ પીપીઓ નંબર આપવામાં આવે છે। તો આ નંબર તમારા પેન્શનની કાયમી ઓળખ છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો પીપીઓમાં શું માહિતી હોય છે? તો સામાન્ય રીતે તેમાં નીચેની વિગતો હોય છે। સૌથી પહેલાં પેન્શનરનું નામ, પીપીઓ નંબર, નિવૃત્તિની તારીખ, મૂળ પેન્શન, ફેમિલી પેન્શનની વિગતો, બેંકની માહિતી અને સંબંધિત વિભાગની વિગતો। તો આ વિગતો સાચી છે કે નહીં તેની ચકાસણી પણ કરવી ખૂબ જ જરૂરી છે। તો ખાસ કરીને પીપીઓ નંબરમાં એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડરમાં આટલી માહિતીઓ છે તે આપવામાં આવતી હોય છે।
તો ત્યારબાદ વાત કરીએ તો પીપીઓ શા માટે મહત્વપૂર્ણ છે. તો પીપીઓ વગર ઘણી પેન્શન સંબંધિત પ્રક્રિયાઓ ખૂબ જ મુશ્કેલ બની શકે છે. ઉદાહરણ તરીકે બેંક બદલવી, ફેમિલી પેન્શન શરૂ કરાવવી, નામ અથવા જન્મ તારીખમાં સુધારો, પેન્શન સંબંધિત રજૂઆત અને અન્ય વહીવટી કાર્યવાહી. તો આવા ઘણા કામોમાં પીપીઓ નંબર જરૂરી બને છે. તો ખાસ કરીને આ પ્રકારના દરેક કામો હોય તે માટે તમારે પીપીઓ નંબર ફરજિયાત જરૂરી હોય છે. તો ત્યારબાદ વાત કરીએ તો પીપીઓ ખોવાઈ જાય તો શું કરવું. તો ઘણા પેન્શનરો આ બાબતે ગભરાઈ જાય છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. સૌથી પહેલાં તમારી પેન્શન આપતી બેંક અથવા તો સંબંધિત પેન્શન કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. ત્યારબાદ જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરીને ડુપ્લિકેટ પીપીઓ મેળવવાની પ્રક્રિયા પૂર્ણ કરી શકાય. તો ખાસ કરીને જો તમારો પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર ખોવાઈ ગયો હોય તો તમારે બિલકુલ ગભરાવાની જરૂર નથી. જે બેંકમાંથી તમે પેન્શન મેળવતા હો અથવા તો સંબંધિત પેન્શન કચેરી હોય તેનો સંપર્ક કરી જરૂરી દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટ્સ આપીને તમે ડુપ્લિકેટ પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓ છે તે મેળવવાની પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો. તો ત્યારબાદ વાત કરીએ તો પીપીઓમાં ભૂલ હોય તો શું કરવું. તો જો નામ, જન્મ તારીખ, બેંક ખાતું અથવા તો અન્ય વિગતોમાં કોઈ ભૂલ હોય તો તેને અવગણશો નહીં. જલ્દીથી સંબંધિત વિભાગમાં અરજી કરીને સુધારો કરાવો અને સમયસર સુધારો કરાવવાથી ભવિષ્યમાં થતી મુશ્કેલીઓ ટાળી શકાય છે. તો ખાસ કરીને પીપીઓમાં કોઈ પણ જાતની ભૂલ હોય તો તેને ખાસ કરીને સુધારી લેવી, જેથી જલ્દીથી સંબંધિત વિભાગમાં અરજી કરવાની રહેશે અને સુધારો કરાવવાનો રહેશે, અને આ સમયસર સુધારો કરાવવાથી ભવિષ્યમાં થતી મુશ્કેલીઓ પણ ટાળી શકાય છે. તો ત્યારબાદ વાત કરીએ તો મહત્વપૂર્ણ સાવચેતીઓ વિશે. તો પીપીઓની મૂળ નકલ સુરક્ષિત રાખો, તેને અનેક ફોટોકોપી રાખો, તેમજ મોબાઈલમાં સ્કેન કરીને સાચવો. ઈમેલ અથવા તો સુરક્ષિત ડિજિટલ સ્ટોરેજમાં બેકઅપ રાખો. તેમજ પીપીઓ નંબર, ઓટીપી અથવા તો બેંકની ગુપ્ત માહિતી અજાણ્યા વ્યક્તિ સાથે શેર ન કરો. તો ખાસ કરીને દરેક પેન્શનરોએ કઈ સાવચેતી રાખવી તેની વાત કરી. તો ખાસ કરીને પીપીઓની જે મૂળ કોપી હોય તેને સુરક્ષિત રાખો અને તેની અલગ ફોટોકોપી એટલે કે ઝેરોક્સ કરાવીને રાખો. તેમજ મોબાઈલ ફોનમાં પણ સ્કેન કરીને પીડીએફ સાચવી રાખો, અથવા તો ઈમેલ અને સુરક્ષિત ડિજિટલ સ્ટોરેજ હોય તેમાં બેકઅપ રાખો. તેમજ પીપીઓ નંબર, ઓટીપી નંબર અથવા તો બેંકની કોઈ પણ જાતની ગુપ્ત માહિતી અજાણ્યા વ્યક્તિ સાથે શેર ન કરો. તો ત્યારબાદ વાત કરીએ તો દરેક પેન્શનર માટે ખાસ સંદેશની. તો ઘણી વખત નાની બેદરકારી મોટી મુશ્કેલીઓનું કારણ બની શકે છે. તેથી પીપીઓને અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજોની જેમ જ સાચવી રાખો અને તેની વિગતો સમયાંતરે ચકાસતા રહેજો. તો જો તમારા પરિવારમાં કોઈ વડીલ પેન્શનર હોય તો તેમને પણ પીપીઓનું મહત્વ જરૂર સમજાવો. તો ઘણી વખત યોગ્ય માહિતીના અભાવે લોકો અનાવશ્યક મુશ્કેલીઓમાં મુકાઈ જાય છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપેલી માહિતી સામાન્ય માર્ગદર્શન માટે છે. જો તમારે વ્યક્તિગત કેસમાં કોઈ વિશેષ સમસ્યા હોય તો પેન્શન સંબંધિત વિભાગ છે અથવા તો બેંકનો સંપર્ક કરવો આવશ્યક રહેશે. તો જો તમને આજનો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને અન્ય પેન્શનરો સુધી જરૂર શેર કરો. તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. અમે દરરોજ પેન્શન, ડીએડીઆર, એરિયર્સ, સરકારી યોજનાઓ અને નિવૃત્ત કર્મચારીઓને લગતી મહત્વપૂર્ણ અને વિશ્વસનીય માહિતી આપતા રહીએ છીએ. તો આભાર. ફરી મળીશું એક અને નવા વિડીયોમાં, ઉપયોગી વિડીયોમાં. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.